મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી ગયા. ત્રીજો ચેપ્ટર સુરેખ પદ પર ગતિ. અને ગતિ શું છે એ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ગતિને સમજવા માટે અમુક બેઝિક ટર્મિનોલોજીની જે જરૂર પડતી હતી, બેઝિક શબ્દોની જે જરૂર પડતી હતી, ફિઝિકલ માહિતી હે ને, કે જેની મદદથી આપણે ગતિનું વર્ણન કરી શકીએ, એની ચર્ચા કરી ગયા. આજે આપણે બે અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એક છે પથ લંબાઈ, એક છે સ્થાનાંતર. આકૃતિ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? એક જ ગામમાં એક જ મિનિટમાં બધા વિદ્યાર્થીને ક્લિયર થઈ જાય કે પથ લંબાઈ કેને કહેવાય અને સ્થાનાંતર કેને કહેવાય. મેં હોમવર્કમાં વાંચવાનું કીધું તો ખબર છે કે થોડુંક વાંચીને આવજો. અમુક શબ્દ છે ને એક મગજમાં બેહાડી લેજો ગતિ સમજવા માટે, ફાયદો થઈ જાય. એક છે સ્ટાર્ટિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે જ્યાંથી મુસાફરીની યાત્રાની શરૂઆત થઈ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ, બરાબર? હા, સમજજે. સ્પેસિફિક ઉદાહરણથી સમજાવું તને હું મગજમાં બેસી જાય. રેડી? સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને બેટા, એ માની લે કે જુનાગઢ છે, એટલે કે જુનાગઢથી યાત્રા ચાલુ થઈ. રેડી? હા કે ના? યાત્રા પૂરી થઈ કેશોદ. રેડી? તો આ શું થઈ ગયું? તો કે યાત્રાનો એન્ડિંગ પોઈન્ટ. હા કે ના? હા કે ના? બરાબર? લા 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 રા રા નર્ત જ ચાલુ થઈ ગયા છે મિત્રો. મિત્રો એ કે સર નોરતા તો ચાલુ થઈ ગયા પણ રમવા ક્યાં જશું? ક્યાંય જવાના નથી, એટલે કહું વાંચો. સાવ સ્ટાર્ટિંગ પોઈન્ટ જુનાગઢ છે, एंडिंग पॉइंट केशोद છે, बराबर? कहाँ से निकलना है और कहाँ जाना है, दोनों जगह निश्चित है, फिक्स है. अभी देखो तुम, देखो देखो ये है इंडिया. એક રસ્તો સીધે સીધો મારી મૂક્યો. એક રસ્તો કોઈ ગામડામાંથી પસંદ કર્યો આપણે આ રીતે, અને એક રસ્તો બીજા કોઈ ગામડામાંથી ટૂંકમાં આવી રીતે પસંદ કર્યો. પહેલા રસ્તાને નામ આપ્યું એ, બીજા રસ્તાને નામ આપ્યું બી, ત્રીજા રસ્તાને નામ આપ્યું સી. હોશિયાર છોકરો હોય એ તરત માપી લે કે તમે ચાહે કોઈ પણ રસ્તે જાઓ, ચાહે તમે એ પર જાઓ, ચાહે બી પર જાઓ, ચાહે સી પર જાઓ, તમે પૂગવાના ક્યાં? કેશોદ. તમારો અંતિમ પોઈન્ટ કેશોદ, ફાઇનલ. તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ જુનાગઢ, ફાઇનલ. એ બે પોઈન્ટ ફિક્સ નથી થઈ શકતા, સોરી ચેન્જ નથી થઈ શકતા, એ ફિક્સ છે, જુનાગઢ ને કેશોદ. હા કે ના? તો બેટા સ્થાનાંતરનું ગુજરાતી દેશી ભાષામાં થાય, પછી હું વ્યાખ્યા લખાવું. સ્થાનાંતરનું દેશી ભાષામાં થાય મતલબ સ્થાનમાં થતો ફેરફાર. આને કી પોઈન્ટ શીખા કહેવાય. કી પોઈન્ટ એકદમ પરફેક્ટ નોલેજ. જ્યારે પથ લંબાઈ છે ને બેટા, એ છે પદાર્થે યાત્રા દરમિયાન કાપેલું કુલ અંતર. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈબંધ, વાર્તા પૂરી થઈ ગઈ. આ સ્થાનમાં થતો ફેરફાર સૂચવે. તો સ્થાનમાં થતો ફેરફાર ખબર છે? શરૂઆતનું સ્થાન સ્ટાર્ટિંગ પોઈન્ટ જુનાગઢ, અંતિમ સ્થાન કેશોદ. ત્રણે ત્રણ વસ્તુમાં એક વસ્તુ કોમન છે, સ્થાનમાં થતો ફેરફાર. એનો મતલબ કે તમે ચાહે એ રસ્તેથી જાઓ, તમે બી રસ્તેથી જાઓ, તમે સી રસ્તેથી જાઓ, સ્થાનાંતર સરખું થાય. પણ પથ લંબાઈ, દરેક યાત્રા દરમિયાન કાપેલું અંતર સરખું નહીં હોય ભાઈ. બની શકે કે એ છે એ આપણો સીધો રસ્તો છે, અહીંથી વંથલી થઈને સીધો એ સમજી લે કે 40 કિલોમીટર છે. આ તમે ગામડે ફરીને આવ્યા, થોડુંક લાંબુ અંતર થઈ ગયું, 50 કિલોમીટરનો રસ્તો થઈ ગયો. અને આ જો વાંકા ચોખ્ખો રસ્તો છે, દેખીતા જ ખબર પડે વધારે છે, 60 કિલોમીટર છે. હોશિયાર છોકરાને એક જ ઉદાહરણ મગજમાં બેહને, કન્સેપ્ટ જિંદગીમાં કોઈ દી ન ભૂલે. કાપેલું અંતર અલગ અલગ હોઈ શકે બેટા, કાપેલું અંતર અલગ અલગ હોઈ શકે. એનો મતલબ કે પથ લંબાઈ હંમેશા રસ્તા પર આધારિત છે. વાહ દોસ્ત, નવો જાણો. આ બધું ફેરબુકમાં લખવાનું છે, જેડબલી નીટ માટે થઈને એ લખો. પથ લંબાઈ હંમેશા પસંદ કરેલા માર્ગ પર આધારિત છે.
તમે જુનાગઢથી નીકળો તો કંઈ હું તમે અમેરિકા થોડા પૂગો તો કેશોદ જ, પણ તોય તમે જે રસ્તો પસંદ કરો એના આધારે તારી ગાડીનો પેટ્રોલ ભરે અથવા એના આધારે તમારા કિલોમીટર કપાય. રસ્તે એ હાલો તો સીધો 40 કિલોમીટરમાં પેમેન્ટ પૂરો થઈ જાય. રસ્તે બી હાલો તો 50 કિલોમીટર થાય. રસ્તે સી હાલો તો 60 કિલોમીટર થાય. ઉતરેશ ભેજેમાં હા કે ના, પ્રથમ પૂગ્યા ક્યાં? કેશોદ. સ્થાનમાં થતો ફેરફાર નિશ્ચિત છે. સમજી ગયો ભાઈ બંધ? તો નીટમાં JEEમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો. ક્વેશ્ચન લખજે. પથ લંબાઈ ઇંગ્લિશમાં શું કહેવાય? પાથ લેન્થ. અને સ્થાનાંતર વચ્ચેનો યોગ્ય સંબંધ જણાવો. નીચે 4 ઓપ્શનની પાસે વિડીયોને પોઝ કરી અને આન્સર આપજો. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C, D. પથ લંબાઈને આપણે ડી કહી દઈએ, બરાબર. પથ લંબાઈ માટેની સંજ્ઞા આપણે અથવા L લઈ લઈએ, રાઈટ. અને સ્થાનાંતર માટેની સંજ્ઞા આપણે ડી લઈ લઈએ. રેડી? પાથ લેન્થ માટે આપણે સંજ્ઞા L લીધી, સ્થાનાંતર માટે સંજ્ઞા ડી લીધી. તો ઓપ્શન કે આ ચાહીએ છે L ગ્રેટર દેન ડી. એનો મતલબ પથ લંબાઈ સ્થાનાંતર કરતાં વધારે હોય. બીજો ઓપ્શન પથ લંબાઈ સ્થાનાંતર કરતાં ઓછી હોય. ત્રીજો ઓપ્શન પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોય. આમાં પથ લંબાઈ સ્થાનાંતર કરતાં મોટી, આમાં ઝીણકી, આમાં હરખી. લાસ્ટ ઓપ્શન પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. પથ લંબાઈ સ્થાનાંતર જેવડું હોય શકે અથવા એના કરતાં મોટું હોય શકે. તો કાયમ માટે સનાતન સત્ય આ 4માંથી કયો વિકલ્પ સાચો પડે? કે હોશિયાર છોકરો બુદ્ધિ મારી લે તરત જ. જ્યારે પદાર્થ, નોંધ લખજે, નોંધની નોંધ લેજે, બાકી તારી કોઈ નોંધ નહીં લે. નોંધ અહીંયા લખો. એક આમાં તો સર તમે દેખાતા જ નથી. હું દેખો આવું છું, સામે આવું છું. જો નોંધ શું લખી? નોંધ તો કે શું કહેવાય? નોંધ એ કે આ લખો તો ખરા. સુરેખ માર્ગ પર થતી ગતિમાં સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ બેટા. હવે તને થાય કે સાહેબ આપણે તો ક્વેશ્ચનની ચર્ચા કરતા હતા, એમાં નોંધનું શું મહત્વ છે? હોશિયાર છોકરોનું ધ્યાન બધે હોય. એ છોકરો એવું જોવે, હોશિયાર છોકરો એ કે સાહેબ આ નોંધ લખાવી હતા, ત્રણમાંથી સુરેખ પટ્ટો કયો છે? એ જો સુરેખ પટ્ટો. અને આપણું ચેપ્ટરનું ટાઇટલ વાંચ, સુરેખ પથ પર ગતિ. તો જઈએ તારી ગાડી સુરેખ પથ પર આવે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું, બરાબર. અહીંથી આવા ટેબલમાંથી મોબાઈલ રાખ્યો હોય, બરાબર. તો અહીંથી આ અંતર 10 મીટર છે. તો હું સીધું હાલું, સીધું હાલો એટલે મેં કાપેલું અંતર કેટલું થઈ ગયું? 10 મીટર. તો મારું સ્થાનાંતર કેટલું થયું? મારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો? દાખલા તરીકે આનું 0 મીટર કીધું. હવે સમજજે બેટા, હવે તને સમજાય. સ્થાનાંતરમાં રેફરન્સ પોઈન્ટનું બહુ મહત્વ છે. લખ સ્થાનાંતર વ્યાખ્યાયિત કરવા માટે, પથ લંબાઈ બે માટે, આ બંને માટે આ લખું. આ બંને ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરવા માટે સંદર્ભ બિંદુ આવશ્યક છે. કેવું તો પડે ને, ક્યાંથી ચાલુ કરો છો? હવે સાંભળ, જુનાગઢને મેં 0 કિલોમીટર સેટ કરી દીધું. મોટા સમજો કે નહીં તમારી વાત? એ મારું સંદર્ભ બિંદુ થઈ ગયું ભાઈ. 0 કિલોમીટર જુનાગઢ છે, અહીંયા માઇલસ્ટોન છે,
આ જુનાગઢનો માઇલસ્ટોન છે 0 કિલોમીટર, આ કેશોદનો માઇલસ્ટોન છે 40 કિલોમીટર, બરાબર. તો સીધે સીધે પટ્ટે હાલો તો સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતરે 40 કિલોમીટર અને પદાર્થે કાપેલું કુલ અંતર પણ 40 કિલોમીટર. બેટા એ પરિસ્થિતિમાં સૂર્ય માર્ગ પર થતી ગતિમાં સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન જોવા મળે છે. બેટા વિદ્યાર્થી જ્યારે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ માર્ગે હાલે, એ રસ્તે જાય સીધે સીધો, તો એનું કાપેલું અંતર 40 કિલોમીટર છે અને એના સ્થાનમાં થતો ફેરફાર શું? તો કે અહીંથી અહીંયા આવી ગયો. કેટલો સ્થાનમાં ફેરફાર થયો? 40 કિલોમીટરનો સ્થાનમાં ફેરફાર થઈ ગયો. સ્થાનાંતર કે પથ લંબાઈ બે અંતરની જ ચર્ચા છે, બંને અંતરની જ ચર્ચા છે. શાંતિથી સાંભળજો ગુજરાતીમાં, હેન્ડ્સ ફ્રી ભરાવીને. સ્થાનાંતર અને પથ લંબાઈ બંને અંતરની જ ચર્ચા છે. પણ પથ લંબાઈ એટલે વ્યક્તિએ કાપેલું કુલ અંતર જે રસ્તા પર ડિપેન્ડન્ટ છે. જ્યારે સ્થાનાંતર એટલે શું? તો કે કાપેલું અંતર પણ જે માત્ર ને માત્ર પદાર્થના અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર આધારિત છે. હવે જો મેં શું બોલ્યો? સ્થાનાંતર માત્ર ને માત્ર પદાર્થની અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ પર આધારિત છે. તો પ્રારંભિક સ્થિતિ 0 કિલોમીટર, અંતિમ સ્થિતિ 40 કિલોમીટર. હવે ચાહે એથી જાઓ કે બીથી જાઓ કે સીથી જાઓ, કેશોદનું કંઈ માળિયા થોડું થઈ જાય, કે કેશોદનું સોમનાથ થોડું થઈ જાય, સમજો, કે કેશોદનું ગળું ન થઈ જાય. કેશોદનું કેશોદ, તમે ગમે પટ્ટે જાઓ, તમે જુનાગઢથી પૂગો ક્યાં? કેશોદ. તો તારા સ્થાનનો ફેરફાર શું કહેવાય? તો ભાઈ પેલા ક્યાં હતા? તો કે ભાઈ જુનાગઢ હતા. ભાઈ ક્યાં પૂઈ ગયા? તો કે ભાઈ કેશોદ પૂઈ ગયા. ત્યાં આપણે એ નથી કહેતા કે ભાઈ રસ્તે એથી કેશોદ ગયા, કે રસ્તે બીથી કેશોદ ગયા, કે રસ્તે સીથી કેશોદ ગયા. એ પૂઈ ગયા ક્યાં? તો કેશોદ. વાર્તા પૂરી થઈ. તો સ્થાનાંતર એટલે તો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એની વ્યાખ્યા લખાવ કાયદેસર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન અહીંયા 40 કિલોમીટર, પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર. તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થયું? 40 કિલોમીટર. તો હંમેશા યાદ રાખજો. જો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે સુરેખ પથ પર બે કેવા હોય? હરખા. પણ સુરેખ પથ સિવાયનો કોઈ પણ માર્ગ છે, દાખલા તરીકે આ વક્ર માર્ગ છે કે આ ખરબચડો કે ત્રાહાબાંગો રસ્તો છે, તો એમાં કિલોમીટર વધી ગયા. જો તો કાયમ માટે જે ડબલ્યુટીમાં પ્રશ્ન પૂછે કે નબળો થોડો, કાયમ માટે પથ લંબાઈ છે કાં તો ઈ સ્થાનાંતર જેવડી હોય અને કાંઈ સ્થાનાંતર કરતાં મોટી હોય. ફરીથી રિપીટ કરું છું ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં. પથ લંબાઈ એટલે કે કાપેલું અંતર કાં તો સ્થાનાંતર જેટલું હોય, ઓછામાં ઓછું સ્થાનાંતર જેટલું હોય અને કાં સ્થાનાંતર કરતાં વધારે હોય. સો ઇન ધેટ કેસ માય ડિયર ફ્રેન્ડ, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. ટીંચાક ધૂમ ધૂમ ધૂમ. રેડી? મજા આવે છે કે નહીં? ગતિ એટલે ગતિ જ છે યાર, મજા આવી જાય, મોજ આવી જાય. જેટલા હોશિયાર છોકરા છે, બરાબર ધ્યાનથી ભણે એને મજા આવશે ગતિમાં. ત્રીજું ચોથું મસ્ત હેલા ચેપ્ટર એકદમ કન્સેપ્ટથી હાલો તો બાકી એક દાખલો ન થાય. હા, ગોખવા જાવ તો મરી જાય. સમજજો આ કે ના? રેડી? હાલો છાપો મસ્તીથી એકદમ ચકાચક. પાથ લેન્થ શું છે? તો કે પદાર્થ યાત્રા દરમિયાન કાપેલું અંતર હંમેશા પસંદ કરેલા માર્ગ પર આધારિત છે, બરાબર. પેલા આ લખી લે, પછી થોડુંક વ્યવસ્થિત ભાષામાં લખાવું. છાપો છાપો રે મારા વીરા તમે, છાપો છાપો ને મારા વીરા તમે, છાપો ને. ઓકે બોસ, છવાઈ ગયું. હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે આગળ વધવાનું, બરાબર. આ ક્લિયર થઈ ગયું. પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ હું હંમેશા બેટા, પથ લંબાઈ સ્થાનાંતર કરતાં કાં તો મોટી હોય, ક્યારે? કોઈ આડાવડા રસ્તે જાવ તો, અને કાંઈ ના જેટલી હોય ક્યારે? તો કે સુરેખ માર્ગ પર ગતિ કરો તો. રેડી? આટલું છાપી લીધું કમ્પ્લીટ. ઓકેસ્તા. હવે આપણે ચર્ચા કરીશું કેની? ભાઈશ્રી પથ લંબાઈની, બરાબર. તારી એનસીઆરટીમાં જે આપેલું છે ને બેટા, બરાબર, ઉદાહરણ સારું છે, એમાં કંઈ નબળું ઉદાહરણ નથી, મજા આવે એવું છે. ઉદાહરણ તો 1000 લઈ શકાય, તું તારી રીતે બનાવી, બરાબર. પથ લંબાઈ અને આ ભાઈ આપણે ભાઈશ્રી સ્થાનાંતરને સમજાવવા માટે. રેડી? ચાલો આગળ વધીએ. પથ લંબાઈ રે મારી પથ લંબાઈ. રેડી? ચાલો લખો. પદાર્થે
સમગ્ર યાત્રા દરમિયાન આ પદાર્થની જગ્યાએ કણય લખી શકો, કણય લખી શકો. પદાર્થ સમગ્ર યાત્રા દરમિયાન કાપેલા કુલ અંતરને, કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પછી તો કે પથ લંબાઈ એક અદિશ ભૌતિક રાશિ છે. આ ચર્ચા આપણે કરી ગયા. સદી સદી શું છે છઠ્ઠા ચેપ્ટરમાં મેં સમજાવ્યું છે. રેડી? બરાબર. અદિશ ભૌતિક રાશિ, એના દિશાની જરૂર નથી બેટા. હું એમ કહું કે મેં 10 કિલોમીટર અંતર કાપ્યું, 20 કિલોમીટર કાપ્યું, 50 કિલોમીટર અંતર કાપ્યું, તો એમાં દિશા દર્શાવવાની જરૂર નથી. હું ગમે રસ્તે ગમે ત્યાંથી જાઉં. આંકડો કયો અગત્યનો હોય તો કે કેટલા કિલોમીટર અંતર કાપ્યા, 40 કાપ્યા, 50 કાપ્યા કે 60 કાપ્યા, કઈ દિશામાં કાપ્યા એનાથી ફેર નથી પડતો. બરાબર. તો પથ લંબાઈ પદાર્થ સમગ્ર યાત્રા દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ એક અદિશ ભૌતિક રાશિ છે. બરાબર. બીજો અગત્યનો મતલબ, પથ લંબાઈ ક્યારેય ઋણ મૂલ્ય ધરાવે નહીં. આ સમજવા જેવો મુદ્દો છે, પરીક્ષામાં પૂછાઈ ગયો MCQમાં. પથ લંબાઈ ક્યારે ઋણ ન હોય. અહીં કારણ લખજે. કારણ કે પદાર્થે કાપેલું કુલ અંતર ક્યારેય ઋણ હોતું નથી. ઋણ હોતું નથી. બરાબર. દાખલા તરીકે હું જુનાગઢથી કેશોદ ગયો, કેશોદથી પાછું જુનાગઢ આવી ગયો, અંતર કાપેલું અંતર ઋણ થોડું થાય. જાતી વખતે 40 કિલોમીટર કાપ્યા, આવતી વખતે 40 કિલોમીટર કાપ્યા, ટોટલ 80 કિલોમીટર કાપ્યા. તો આ ભૌતિક રાશિ કોઈ ઋણ ન હોય. ગમે એટલું અંતર કાપ્યું, કોઈ અંતર કાપેલું અંતર થોડું ઋણ હોય બેટા. એ તો સીધી વાત છે ને. હા, 0 હોય કે જો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો પથ લંબાઈ 0. જો પદાર્થ સ્થિર સ્થિતિમાં જ હોય તો પથ લંબાઈ શૂન્ય હોઈ શકે છે. પદાર્થ હલતો જ નથી ભાઈ. જુનાગઢ સવારથી હાઈ કરી નાખી એની સ્થિતિ ન્યાય જુનાગઢ બસ સ્ટેન્ડમાં જ બેઠો રહીએ તો એની પથ લંબાઈ શું કાપેલું અંતર શૂન્ય હોઈ શકે, પણ પથ લંબાઈ ક્યારેય શું ન હોય મોટા, ઋણ ન હોય. આટલું યાદ રાખજે માં દીકો. હા, મંડાવે દીકો. બરાબર. એટલે પથ લંબાઈ કાં તો શું હોય, કાં તો પોઝિટિવ હોય અને કાં શું હોય 0 હોય, ઋણ ન હોય. પથ લંબાઈ 0 હોય શકે, આ હોય શકે પદાર્થ સ્થિર સ્થિતિમાં તો પથ લંબાઈ 0 અને કાંઈ અંતર પોઝિટિવ, ઋણ ન હોય. એટલું યાદ રાખજે. રેડી? હાલ હવે તારું NCERTમાં જે એક્ઝામ્પલ આપ્યું ને એ ઉપર ડ્રો કરું છું, એના સંદર્ભે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે સુરેખ પટ્ટો છે આપણી પાસે. બરાબર. હું મારી રીતે સમજાવું. બરાબર. જુનાગઢ છે, આ વંથલી છે. હાવ કોપી કરવું એમાં ડીટો બનાવવું એમાં કંટાળો હોય યાર. સમજી ગયું તું તારી રીતે ફિઝિક્સ સમજવાનો પ્રયત્ન કરીને તેથી ફિઝિક્સ હેલું થઈ જાય. તું કોકનું કરેલું કરવા જાય ને તેમાં ભેગું નહીં થાય. કેશોદ, સોમનાથ. બરાબર. આ બાજુ અહીંયા આપણે વડાલ લઈ લઈએ, પછી આગળ ચોકી લઈ લઈએ અને પછી આમણી કોર રાજકોટ લઈ લઈએ. રેડી? એટલે આ પટ્ટો પૂરો થઈ ગયો. હા કે ના? એક જ ગામાં ઉતરી જાય મગજમાં. અહીંયા લઈ લઈએ વંથલી, આ જુનાગઢ. હવે જુનાગઢ છે ને એને મેં રેફરન્સ માન્યું છે, રેફરન્સ. એટલે આપણે જુનાગઢથી જે તે મુસાફરીની ચર્ચા જુનાગઢથી કરશું. એટલે આને મેં કહી દીધું 0 કિલોમીટર. બરાબર.
અહીંથી વંથલી છે સમજી લે કે 15 કિલોમીટર, અહીંથી કેશોદ છે 40 કિલોમીટર, રેડી, અને અહીંથી સોમનાથ છે 100 કિલોમીટર. એકદમ સ્ટાન્ડર્ડ ડેટા અને રિયલ ટાઈમ ડેટા. હાલો અહીંથી આ બાજુ આવતા પહેલાં વડાલ લઈ લઈએ, બરાબર. વડાલ છે આપણી પાસે સમજી લે ને 15 કિલોમીટર, બરાબર. પછી જેતપુર લઈ લે તો એ છે 30 કિલોમીટર, રેડી, 35 કિલોમીટર. અને પછી તો લઈ લે રાજકોટ, તો રાજકોટ આમણીકોર 100 કિલોમીટર, રેડી. આમણીકોર કેટલું? 100 કિલોમીટર. હવે બેટા સુરેખપથમાં પહેલાં લખી મેં શીખવ્યું હતું. સુરેખપથની ખાસિયત છે કે સુરેખપથમાં આપણે દિશા દર્શાવવા માટે પ્લસ માઇનસનો ઉપયોગ કરશું. દાખલા તરીકે હું જો આ દિશાને ધન લઉં, અહીં 0 કિલોમીટર, જો હું આ દિશાને ધન દિશા માનું, પોઝિટિવ દિશા, પોઝિટિવ એટલે કે ધન દિશા, તો એનાથી બેટા ઓપોઝિટ શું થાય? નેગેટિવ દિશા, એટલે કે ઋણ. એટલે આ બધા અંતર છે ને અહીંયા શું થઈ ગયું? -15 કિલોમીટર, બરાબર, -35 કિલોમીટર, -100 કિલોમીટર, એટલો ફેર પડ્યો. હા કે ના? આ બધા જે છે બેટા એ બધા પ્લસ અંતર આવે, કારણ કે મેં જમણી બાજુને પ્લસ લીધી. કોઈ છોકરો એમ કહે કે સાહેબ મારે જમણી બાજુને પ્લસ લેવું તો અલા માઇનસ લેવું તો તારી છૂટ, તારી મોજ, લઈ લે. અને આમણીકોર ઓલું લઈ લે, શું કહેવાય? માઇનસ. તો આમણીકોર ધન આવે. એ કે સાહેબ આઈ ધન લેવું હોય તો એને સાયન્સ મૂકી દેવાય. જેને બે બાજુ ધન લેવું હોય એને સાયન્સ મૂકી દેવાય, રેડી. આ +15, આ +40 અને આ +4, આ રેડી સમજો. હવે સાંભળજો, પહેલાં સ્થાનાંતર સમજાવી દો, બરાબર, પછી આ ઉદાહરણનો ઉપયોગ કરીએ, રેડી. એટલે ઘૂઘરા જેવું થઈ જાય. હાલ અહીં લખીએ આપણે અને પછીનો ટોપિક. સ્થાનાંતર બેટા ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. રેવડી રેવડી રેવડી. ચાલો લખો. પદાર્થના વિડીયો ચાલુ તો હોય ને, મેં પોઝ કરીને રાખ્યો હતો. હા તો ઠીક, મરવી નાખવાની કે મજા જ આવી ગઈ કે સાહેબ એકલા બોલતા રહ્યા. ઓકે છે, ફોકસ એ બરોબર જ છે, ઓલ ગુડ. લખો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થના ભેગા લખતા જતો. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહે છે. હાવ દેશી ભાષાની વ્યાખ્યા છે, બરાબર. એ પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય એને પદાર્થનું સ્થાનાંતર કહે. મેં કીધું ને જુનાગઢ એ પ્રારંભિક સ્થાન હતું, પછી કેશોદ છે અંતિમ સ્થાન છે, બરાબર. તો સ્થાનાંતરની વ્યાખ્યા એ રીતે થઈ શકે. ઉતરેશ ભેજામાં દાખલા તરીકે કોઈ T1 સમયે પદાર્થનું સ્થાન એટલે કે પોઝિશન x1 છે, બરાબર. તો આ છે એની પ્રારંભિક સ્થિતિ, બરાબર. પ્રારંભિક સ્થિતિ છે કે કોઈ T1 સમય પદાર્થનું સ્થાન શું છે બેટા? x1 છે. થોડા સમય બાદ એટલે કે T2 સમયે સમય લખી લે. દાખલા તરીકે સવારમાં 9 વાગે, તો 9 વાગે ભાઈ જુનાગઢ છે, તો એ જુનાગઢની પ્રારંભિક સ્થિતિ થઈ ગઈ, બરાબર. પછી 10 વાગે એમ થોડા સમય બાદ એટલે કે T2 સમયે પદાર્થનું સ્થાન x2, એને આપણે કહી દઈએ અંતિમ સ્થિતિ. કેવી સ્થિતિ? અંતિમ સ્થિતિ છે. તો આ ઘટનામાં
एक्सમાં થતો ફેરફાર આપણે ખબર છે ડેલ્ટા એક્સ તો રજૂ કરીએ. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે લખતા હતા ને, એમ સ્થાનનો થતો ફેરફાર ડેલ્ટા એક્સ. તો આ ઘટનામાં પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ નીચે મુજબ રજૂ કરી શકાય. નીચે મુજબ રજૂ કરી શકાય. રેડી? કઈ રીતે? તો વ્યાખ્યા થઈ ગઈ બેટા. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. હંમેશા યાદ રાખજો બેટા, અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ. અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ. આ વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી. બરાબર. હવે કામના મુદ્દા લખીએ. સ્થાનાંતર એક સદિશ ભૌતિક રાશિ છે બેટા, ધ્યાનથી સમજે. એક સદિશ ભૌતિક રાશિ છે. સ્થાનાંતર એક સદિશ ભૌતિક રાશિ છે. બરાબર. બીજું, પથલંબાઈ ક્યારેય ઋણ મૂલ્ય ધરાવે નહીં. બરાબર, કારણ કે કાપેલું અંતર ક્યારેય ઋણ હોતું નથી. પણ ધ્યાનથી સમજે, સ્થાનાંતર ધન ઋણ તથા ધન ઋણ અને ધન ઋણ અને શૂન્ય એમ ત્રણેય મૂલ્યો ધરાવે છે. રેડી? ધન ઋણ શૂન્ય ત્રણેય મૂલ્ય ધરાવે છે. સદિશ ભૌતિક રાશિ છે. હું તને સમજાવું શું કરવા સદિશ છે. બરાબર. પથ લંબાઈ હંમેશા ધન, બરાબર, ધન અને શૂન્ય. બરાબર. જ્યારે સ્થાનાંતર ધનય હોય, ઋણય હોય અને શૂન્ય હોય. હવે એક્ઝામ્પલ લઈને એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. પહેલો દાખલો લઈએ, નીચે જ લખું છે. દાખલા નંબર 1. એક ભાઈ જુનાગઢથી કેશોદ જાય છે, તો તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ ગણો. તો એને સ્થાનાંતર અને પથ લંબાઈ ગણો. દાખલો એવું છે, આ નીચે આવે છે, નીચેનો પાર્ટ જોતો વિડીયોમાં આવે છે ને, બસ આવે નથી, નીચે નહીં લખીએ આપણે. એક ભાઈ જુનાગઢથી કેશોદ જાય તો તેનું સ્થાનાંતર ગણો. આવો દાખલો ચોપડીમાં કોઈ તારી રીતે સમજવાનું પડે, ત્યાં સમજાઈ જાય. બરાબર. તો જુનાગઢથી કેશોદ જાય તો જુનાગઢથી કેશોદ આ બાજુ અને આ બાજુના જે અંતર છે બધા ધન લેવાના છે. એ તો આપણે ચોખવટ કરી દીધી પહેલાં. બરાબર. તો સ્થાનમાં થતો ફેરફાર હું તો કે અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ. અંતિમ સ્થિતિ 40 કિલોમીટર છે, પ્રારંભિક સ્થિતિ 0 કિલોમીટર છે. એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ, બરાબર, ડેલ્ટા એક્સ કેટલું થઈ ગયું તો કે 40 કિલોમીટર માઇનસ 0 કિલોમીટર. એટલે જવાબ આવ્યો 40 કિલોમીટર. અને પથ લંબાઈ કેટલી થઈ ગઈ બેટા તો કે એ 40 કિલોમીટર, કારણ કે એને કાપેલું અંતર કેટલું છે 40 કિલોમીટર. રેડી? આ કે ના? હવે સાંભળજે બીજો દાખલો. બીજો દાખલો અગત્યનો છે. દાખલા નંબર 2, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 1 કહી દો. બરાબર. ક્વેશ્ચન નંબર 2. એક ભાઈ જુનાગઢથી કેશોદ તથા કેશોદથી સોમનાથ અને સોમનાથથી જેતપુર જાય છે. જેતપુર જાય છે તો તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ ગણો. વાહ ભાઈ વાહ, જોરદાર દાખલો. એક દાખલો સમજી લે, જિંદગીમાં કોઈ સ્થાનાંતર અને પથ લંબાઈમાં ભૂલ ન પડે. એક ભાઈ જુનાગઢથી કેશોદ ગયા. હવે સાંભળજે, સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? આનું સ્થાનાંતર હું અહીંયા લખું છું, દાખલાનું સોલ્યુશન. તો
तो कि स्थानांतर बराबर है अंतिम स्थिति माइनस प्रारंभिक स्थिति बराबर। तो भाई प्रारंभिक स्थिति हूँ तो भाई जूनागढ़ है रेडी स्थानांतर गणीए बराबर। जूनागढ़ थी केशोद गया अच्छा जूनागढ़ थी केशोद गया यात्रा पूरी थी ना यात्रा पूरी नहीं थी पछी भाई केशोद थी सोमनाथ गया अच्छा केशोद थी सोमनाथ गया पछी तो कि सोमनाथ थी जेतपुर जाए છે सोमनाथ थी जेतपुर जाए એટલે નામ આવવું પડે કારણ કે જેતપુર અહીંયા છે સોમનાથ અહીંયા જેતपुर थी એટલે સોમનાथ थी जेतपुर गया तो ये भाई अंतिम स्थिति क्या आई तो कि अंतिम स्थिति भाई आई अंतिम स्थिति आई जेतपुर અને प्रारंभिक स्थिति શું છે जूनागढ़। वाह भाई वाह वार्ता पूरी थी गई वार्ता पूरी थी गई। अंतिम स्थिति में શું છે -35 એ माइनस શું કરવા લાગી तो તે નક્કી કર્યું તો કે આ દિશા ધન અને આ દિશા ઋણ જ્યાં દિશા આવે એ ભૌતિક રાશિ ઓટોમેટિક સદિશ થઈ ગઈ બેટા। અહીંયા આપણે એવું નથી કહેતા પથ લંબાઈમાં કે કઈ બાજુ આપણે ખાલી એટલું કે 40 કાપ્યા 50 કાપ્યા 60 કાપ્યા કિલોમીટર એમાં દિશા ક્યાંય આવતી નથી પણ આમાં કેવું પડે કે આ બાજુ દિશા હોય તો ધન લેવાના આ બાજુ દિશા હોય તો ઋણ તો દિશા આવી એટલે એ શું થઈ ગઈ સદિશ ભૌતિક રાશિ રેડી। બીજું મેં તને કીધું કે સ્થાનાંતર ધનય હોય ઋણ હોય અને ઝીરો હોય અહીં જો एक भाई जूनागढ़ थी केशोद केशोद थी सोमनाथ सोमनाथ थी जेतपुर એટલે જેતપુર અંતિમ સ્થિતિ તો અંતિમ સ્થિતિ શું આવે બેટા -35 કિલોમીટર। વાહ ભાઈ વાહ અને પ્રારંભિક સ્થિતિ શું 0 કિલોમીટર એટલે બીજા દાખલાનો જવાબમાં સ્થાનાંતર મળ્યું -35 કિલોમીટર। એટલે હોશિયાર છોકરો સમજીએ -35 કિલોમીટર એટલે આપણે જૂનાગઢથી આમ નથી ગયા જૂનાગઢથી આપણે આમ ગયા ફાઇનલ પદાર્થ છેલ્લે જૂનાગઢથી ડાબી બાજુ મળશે એટલે માઇનસ। પથ લંબાઈ કેટલી થાય મોટા પથ લંબાઈ નીચે લખું છું પથ લંબાઈ तो पथ लंबाई पहला क्या थी तो कि जूनागढ़ थी केशोद तो जूनागढ़ थी केशोद के 40 किलोमीटर। वाह भाई वाह पछी केशोद थी सोमनाथ तो केशोद थी सोमनाथ के 60 किलोमीटर थे आ चाली ना हो तो वच्चे 60 એટલે 40 किलोमीटर वत्ता 60 किलोमीटर रेडी। અને પછી ક્યાં જાય છે તો કે જૂનાગઢ થી કેશોદ કેશોદ થી સોમનાથ બરાબર પછી સોમનાથ થી જેતપુર તો સોમનાથ થી જેતપુર કેટલું થાય અંતરની વાત કરે તો જૂનાગઢ થી सॉरी सोमनाथ थी जूनागढ़ पहला जो आम गयो जूनागढ़ थी केशोद गयो हाँ पछी केशोद थी सोमनाथ गयो 100 किलोमीटर काप्या पछी सोमनाथ थी एने जेतपुर जावुं એટલે અહીં સુધી પૂગ્યા એટલે 100 किलोमीटर कापी लीधा आ बीजा 100 किलोमीटर कापी लीधा અને હજી જેતपुर जावुं है ने અહીંયા એટલે બીજા 35 किलोमीटर टोटल पथ लंबाई थी 235 किलोमीटर मोटा नव रोय तो ट्राई मारजे खरेखर 235 थाय। तो जूनागढ़ थी केशोद गया चाले केशोद थी सोमनाथ गया એટલે 60 એટલે 40 ને 60 100 થઈ ગયા रेडी। હવે सोमनाथ थी जेतपुर जाओ तो वच्चे जूनागढ़ तो आवे तो सोमनाथ थी जूनागढ़ 100 किलोमीटर અને પછી जूनागढ़ थी जेतपुर 35 किलोमीटर बराबर। भारतीय संविधान अनुसार सरवाळो मार दे जवाब आवशे 235 किलोमीटर मोटा। आ फेर से पथ लंबाई और स्थानांतर में पथ लंबाई हूँ तो कि भाई अंतर के आप्યું तो जूनागढ़ थी केशोद गयो 40 किलोमीटर केशोद थी सोमनाथ 100 किलोमीटर पाछो એને જેતપુર જવું હોય તો જૂનાગઢ केशोद थी पाछो क्या वाला सॉरी जूनागढ़ थी केशोद केशोद थी सोमनाथ सोमनाथ थी पाछो जूनागढ़ और पछी जेतपुर तो 100 100 200 और बीजा 35 टोटल 235 किलोमीटर की यात्रा थी। तो पथ लंबाई कोई दी ऋण नहीं आए ये धन ज आए क्या 0 कहीं जाए नहीं तो पण स्थानांतर जो -35 किलोमीटर आव्યું स्थानांतर माटे हमेशा શું જોવાનું છે હંમેશા શું જોવાનું છે प्रारंभिक स्थिति अंतिम स्थिति। आ दाखला में खाली एक ज नानकड़ो फेरफार करना जोजे एक भाई जूनागढ़ थी केशोद गया केशोद थी सोमनाथ और सोमनाथ थी जेतपुर की जगह जूनागढ़ कर नाख तो जवाब शू आए विडियो पोस्ट कर मन के जो अँ आप जेतपुर की जगह जूनागढ़ कर नाखीए तो जवाब शू आए तो स्थानांतर 0 थी गयो केम तो कि प्रारंभिक स्थिति जूनागढ़ अंतिम स्थिति जूनागढ़ तो 0 किलोमीटर माइनस 0 किलोमीटर जवाब आव्यो 0 किलोमीटर। पण पथ लंबाई केटली थी गई तो कि जूनागढ़ थी सोमनाथ 100 और सोमनाथ थी जूनागढ़ 100 टोटल 200 किलोमीटर पथ लंबाई 200 किलोमीटर स्थानांतर 0। ये त्रीजो दाखलो तारी फेरबुक में गणजे दरेक विद्यार्थी लखी नाखे। एक भाई रकम बोलूँ एक भाई जूनागढ़ थी केशोद केशोद थी सोमनाथ और सोमनाथ थी पाछो जूनागढ़ जाए सोमनाथ थी जूनागढ़ जेतपुर की जगह जूनागढ़ कर नाख बराबर। तो तेनु स्थानांतर और पथ लंबाई गणो तो स्थानांतर केटलुं थाय 0 किलोमीटर और पथ लंबाई केटली थाय 100 जवाना 100 आवाना 200 किलोमीटर रेडी। आगे ना चा बोलो रेडी। तो
આ વિડીયોમાં અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં અમુક ગ્રાફની ચર્ચા કરી છે. એ ચર્ચા હું ઓલરેડી છઠ્ઠા કાર્ય ઉર્જા પાવરમાં કરી ગયો છું, છઠ્ઠા ચેપ્ટરમાં. તેમ છતાં હું ગ્રાફને સમજતા અમુક સારા મુદ્દા કહીશ, જેનાથી ચેપ્ટર હજી વધારે સરળ થઈ જાય. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખશું બેટા. બરાબર? મહાદેવ. આવતા લેક્ચરનું હોમવર્ક છે સરેરાશ ઝડપ વાંચીને આવજો. બરાબર? એ એક વધારાનું હોમવર્ક આપું છું. એ એડવાન્સમાં વાંચીને આવજો, સરેરાશ ઝડપ.